આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અતીતના અંધકારની અંદર ખોવાઈ ગયેલ એક એવા મહાપુરુષના ચરિત્રને સ્વાધ્યાયમાં લઈએ છીએ, જે મહાપુરુષ ખરેખર આપણે એમ એકચ્યુઅલી કહી પણ ન શકીએ કે ભૂલાઈ ગયા, કારણ કે કદાચ એ આપણને ક્યારેય યાદ જ નહોતા. અતીતનું એવું આ પાનું છે જે પાનું કદાચ આપણે ક્યારેક જોવા માટે પણ પ્રયત્ન કર્યો નથી. અને એ પાનાની ભવ્યતા જેમ જેમ જાણતા જઈશું તેમ તેમ કદાચ એવું લાગે કે આ આપણાથી આટલું મોટું કેવી રીતે મિસ થઈ ગયું ચરિત્ર, વ્યક્તિ. જે વ્યક્તિ ન હોત તો કદાચ આજે મુંબઈ ન હોત, મુંબઈમાં ધર્મ ન હોત. જે વ્યક્તિ ન હોત તો આજે સુરત, પાલિતાણા, આ બધા ક્ષેત્રોની અંદરમાં કેટલીય એવી ભવ્યતાવાળા, જાહોજલાલીવાળા જિનાલયો, ઉપાશ્રયો આદિ કેટલા સ્થાનો એ જેમની અસ્તિત્વની ધારા વિના શક્ય જ ન હતા, એવા મહાપુરુષને આપણે વિસારે પાડી દીધા. એ આપણા બધા માટે બહુ ગજબનું આશ્ચર્ય છે. તમારો મોહન આજથી ધર્મની રાજગાદી પર બેઠો છે. આ શબ્દો ઉપર આપણે ગઈકાલે અટક્યા હતા. માતા પિતાએ એક ભવ્ય ત્યાગ કર્યો. જે સ્વપ્ન માતાને આવ્યું હતું એ સ્વપ્ન બાળકને આવ્યું, અને આ બાળકની માટેનું આ સ્વપ્ન ગુરુ ભગવતને આવ્યું. અને પછીથી બંનેનું જે મિલન થયું, રૂપચંદજી યતિજી અને આ માતા પિતાનું, અને એના કારણે એક સરસ મજાનું આ બાળકને સુપ્રત કરવાનું, યતિજીને સુપ્રત કરવાનું સત્કાર્ય થયું. અને હવે એક ફેઝ શરૂ થયો, જે ફેઝની અંદર ઘડતર થવાનું હતું. રૂપચંદ્રજી યતિ મહારાજને એક આખો આરસનો ટુકડો મળ્યો. હવે આ આરસના ટુકડામાંથી એક મૂર્તિ કંડારવાની હતી. અને કુશળ શિલ્પી એ જ છે જે પોતાના ટાંકણાથી જડ એવા પથ્થરની અંદર પણ સજીવ એવા એક પરમાત્માની મૂર્તિ ઘડી દે. કુંભાર સારો અને સાચો એ છે જે માટીમાંથી અનેક ઘાટ ઘડી શકે. ચિત્રકાર એ પણ શ્રેષ્ઠ એ છે જે પીંછીના આછા એવા લસરકાથી એક જીવંત છબીને ચિતરી દે. આ રીતે જળમાંથી ઉર્ધ્વીકરણની એક આખી સરસ મજાની પ્રક્રિયા, જે કુદરતની અંદર અનેક તત્વો કરે છે, આ બધા જ તત્વોથી ચડિયાતું એક તત્વ, જે ખરેખર જીવમાં જીવ રેડી શકે એવું એકમાત્ર તત્વ, એટલે ગુરુ. અને આપણા ચરિત્ર નાયક એવા મોહનલાલજી મહારાજ, એમના ગુરુ એ ખરા અર્થમાં આવા ઘડવૈયા હતા. એક બ્રાહ્મણ બાળકનું જીન શાસનના જ્યોતિર્ધરની અંદર રૂપાંતર કરવું એ કેટલું કઠિન હશે એ સમયની અંદરમાં, એની આપણે કલ્પના પણ કરીએ તો પણ આપણને અહોભાવ થઈ જાય. મોહનના એ સમયના વિચારો, એની ભાવના, એના આચારો, એ બધાનું નવસર્જન આ રૂપચંદ્રજી યતિ મહારાજે કરવાનું હતું. અને એની માટે આ યતિરાજે હૈયાની અંદરમાં માની મમતા, પિતાનો પ્યાર અને એક આદર્શ શિલ્પી તરીકેનું, ગુરુ તરીકેનું એક જીવન, આ બધા જ અલગ અલગ રોલ પ્લે એમણે કરવાના હતા. કોઈના પણ જીવનનો એક નાનકડો ખૂણો પણ અવિકસિત રહી જાય ને તો પણ એ વધારે ખૂંચે છે. 32 દાંતની અંદરમાં કોઈ એક દાંતની અંદર નાનકડો કણિયો ભરાઈ જાય તો પણ જીભ બીજા બધા દાંતને છોડીને એ દાંતની પાછળ પડી જાય, એ કણિયાની પાછળ પડી જાય છે. બસ આવો જ ભાવ રૂપચંદ્રજી યતિવર્યની મનની ધારામાં હતો. ક્યાંય પણ આ મોહનલાલજી મહારાજના જીવના, એટલે આ મોહનના જીવનની અંદર ઉણપ ન રહી જવી જોઈએ. અને એ ઉણપ ન રહે એટલા માટે
એક સરસ મજાની તાલીમ શરૂ થઈ. આપણી ભારતીય સંસ્કૃતિની અંદરમાં જીવન ઘડતરની એક પરંપરા બહુ સરસ મજાની છે, જેમાં આધ્યાત્મિક, બૌદ્ધિક અને શારીરિક એ ત્રણેયનો સમન્વય થતો હતો. આજના શિક્ષણ જેવું નહીં કે જેની અંદરમાં કોઈ વસ્તુ જ નથી. એક આખી ભેજાગેપ શિક્ષણ વ્યવસ્થામાં આપણે બધા જીવીએ છીએ. પણ આપણી પરંપરાની અંદરમાં ત્રણ યોગો, આધ્યાત્મિક, બૌદ્ધિક અને શારીરિક, એ ત્રણેય યોગોને સરસ મજાના ન્યાય આપી અને પછીથી એ ઘડતરના કાર્યો શરૂ થતા હતા. 9 વર્ષનો બાળક અક્ષર જ્ઞાન સામાન્ય રીતે ચાંદપુર ગામમાં પોતે જ્યારે મથુરામાં હતા એ સમયે થોડું ઘણું મેળવી જ લીધું હતું. હિન્દી પુસ્તકો વાંચી શકે, બ્રાહ્મણ કુળમાં હતા એટલે વેદો વગેરેનું વાંચન વગેરેનું જે કાર્ય છે પિતા દ્વારા પણ પોતાને પામવા મળ્યું હતું. અને આમ પણ બ્રાહ્મણ કુટુંબ એ સરસ્વતીનું નિવાસસ્થાન ગણાય એટલે સરસ્વતીની સહાય તો જાણે એમનામાં હતી જ. સાથે સાથે હવે આ ગુરુ ભગવંતે એમને ઇતિહાસ, ભૂગોળ અને ગણિતનો અભ્યાસ પણ શરૂ કરાવડાવ્યો. સૌથી પહેલી તો મહત્વની ધારા એ હતી કે એમને નવકાર આપવાનો બાકી હતો. એટલે સૌ પ્રથમ 9 વર્ષના એ બાળકને મોહનલાલને નવકાર અપાયો ગુરુ ભગવંત પાસે. અને આ નવકારનું નિત્ય સ્મરણ કરવાની પ્રેરણા થઈ. આ નવકાર એ આ મોહનલાલજી મહારાજ માટે અત્યંત આનંદદાયક પુરવાર થતો. આગળ જતા જાણે આ નવકાર એમના જીવનનો શ્વાસ બની ગયો હતો. ઉઠતા, બેસતા, સૂતા, જીવનની તમામ પ્રક્રિયાઓની અંદરમાં મોહનલાલજી મહારાજ નવકારનું સતત સ્મરણ કરતા. અને યતિરાજની શિક્ષા પણ હતી ગુરુ મહારાજની કે સાચા ભાવથી આ મંત્રનું સ્મરણ કરનાર વ્યક્તિ ક્યારેય પણ દુઃખ અનુભવતો નથી. શોક અને સંતાપનો પ્રસંગ એના જીવનમાં ક્યારેય ઊભો થતો નથી. એના જીવનમાં દુઃખ ન આવે એમ વાત નહીં, પણ એ દુઃખ ન અનુભવે એટલી તાકાત નવકારની હોય છે. નવકાર થયા પછીથી સામાયિકના સૂત્રો શીખવવામાં આવ્યા. માનવ મનને સ્થિર કરવા માટેનું આ સરસ મજાનું એક કેન્દ્રબિંદુ, એક સરસ મજાનો આયામ. ચૈત્ય મંદિરનો સ્તુતિઓ, સ્તવનો શીખવાડવામાં આવ્યા. દેવદર્શનની વિધિ સમજાવવામાં આવી. અને આ અરિહંત પરમાત્માના દર્શન કરતા આ બાળ મોહન એ એટલો બધો આનંદ અનુભવતો. પ્રભુના પ્રશમરસ ભરેલા મનમોહક ચક્ષુ, પ્રસન્ન મુખમુદ્રા, આ બધું એને એટલું બધું ગમતું કે કલાકો સુધી એ પરમાત્માના નિર્મળ વદનને જોઈને બેઠા રહેતા. અરિહંતની ધ્યાનસ્થ અવસ્થા એ નાનપણથી એમની પ્રિય અવસ્થા હતી. બુદ્ધિ તેજ, જિજ્ઞાસા પણ એટલી બધી કે સતત યતિરાજને પ્રશ્નો પૂછતા રહેતા. અને ગુરુ મહારાજ પણ એમની જિજ્ઞાસાનું સુંદર સમાધાન કરતા. પણ કેટલીક વાર એવું થતું કે એના પ્રશ્નો સાંભળી અને યતિરાજ ગુરુવર્ય પણ એમ મૌન થઈ જતા. આટલી નાની ઉંમરમાં પણ જ્ઞાનાવર્ણ્યનો કેવો ક્ષયોક્ષમ છે. જે પ્રશ્ન આજે મોટી ઉંમરનાઓને પણ નથી થતો એવો પ્રશ્ન આ બાળ મોહનને થાય છે. ખરેખર આ મોહન એ છુપું અને અનમોલ રત્ન છે, જે રત્નને મારે હવે પ્રકાશમાં લાવવાનો છે. આવી માનસિકતા, આવી પરની વાતો એ ગુરુ ભગવંત એમના મનમાં સતત મોહનને જોઈ અને કરતા હતા. આ ધાર્મિક તાલીમ આગળ વધી. સામાયિક ચૈત્યવંદનથી આગળ વધતા પ્રતિક્રમણના સૂત્રો, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, આ બધું આ બાળ મોહને ધડાધડ મોઢે કરી લીધું. મોહનલાલજી મહારાજના જીવનની આ એક સરસ મજાની ઘટના જે આપણી માટે પ્રેરણાદાયી બની રહે કે રૂપચંદ્રજી યતિ મહારાજે એમને જેટલા પણ સૂત્રો શીખવાડ્યા એમાંનું એક પણ સૂત્ર એવું ન હતું કે જે એમણે અર્થ સહિત નહોતું શીખવાડ્યું. રૂપચંદ્રજી મહારાજની એક આ સ્પેશિયાલિટી હતી કે કોઈ પણ સૂત્ર અર્થની સાથે જ શીખવાનું. અર્થ વગર સૂત્ર ભણાય જ નહીં. આજે આપણે ઘણી બધી વાર આ સિદ્ધાંતની અંદરમાં થાપ ખાઈ જઈએ છીએ અને પછી ફક્ત સૂત્ર ભણેલો વ્યક્તિ એને જ્યારે ક્રિયાઓ કરવાની આવે છે, સામાયિક પ્રતિક્રમણ આદિ,
ત્યારે એના મોઢામાંથી સહજ વાત નીકળે છે કે ભાઈ ભાવ તો આવતા જ નથી, આ કઈ ભાષામાં બોલવાનું, એ ભાષા આપણને સમજાય નહીં, ભાવ ન આવે તો પછી આવી લુખ્ખી ક્રિયાઓ કરીને શું અર્થ છે. આવું જતે દિવસે જો આપણે બાળકના મોઢામાંથી ન કઢાવવું હોય તો બાળપણની અંદરમાં એને સૂત્ર અર્થની સાથે શીખવાડવા એ અત્યંત જરૂરી છે. અહીંયા રૂપચંદ્રજી મહારાજ એ સતત એના તમામ પ્રશ્નોના જવાબ આપતા હતા, પણ સાથે સાથે એક લોજિકલ સૂત્રની અર્થની ધારા પણ આપતા હતા. તત્વાર્થાધિગમ સૂત્ર શરૂ થયું. અરહત પ્રવચનના બધા જ સાર એ આ તત્વાર્થ સૂત્રની અંદર, સર્વમાન્ય સૂત્રની અંદર આવેલા, અને એના દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતોનો સુસ્પષ્ટ અને સુરેખ ખ્યાલ એમને આવી ગયો. અને આ ભણ્યા પછીથી સાંગોપાંગ રીતે હવે એમના મનમાં દ્રઢ થઈ ગયું કે જૈન ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે, અને આ પ્રતીતિ સતત એમના મનમાં થતી રહી. દિન પ્રતિદિન શિષ્યની આવી સરસ મજાની વૃદ્ધિ થાય છે. યતિ પરંપરામાં મોહન પોતાનો વારસદાર થવાનો છે એ વિચારી અને રૂપચંદ્રજી મહારાજની છાતી ગર્વથી ફૂલતી હતી. કોકવાર એમની આંખમાં હર્ષના આંસુ પણ આવી જતા. પણ હવે આ વિનીત શિષ્ય જે વિશિષ્ટ જ્ઞાનના અધિકારી બને છે, એ શિષ્યના મનની અંદરમાં ઉહાપો પણ થોડો શરૂ થયો. ઘડતર ચાલુ છે, પણ ઘડતર સમય માંગી જ લે. એમાંય તત્વાર્થાધિગમ સૂત્ર પૂરું થયું એ પછીથી રૂપચંદ્રજી મહારાજે એમને વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિ વિષયો શીખવ્યા. 1, 2, 3, 4 વર્ષો વીતતા જાય છે. સૂત્રો શીખવાનો કોઈ જ છેડો નથી આવતો. જ્યોતિષશાસ્ત્ર શીખવાડ્યું, સામુદ્રિક શાસ્ત્ર પણ શીખવાડ્યું, અને સ્વરોદય શાસ્ત્ર પણ શીખવાડ્યું. રૂપચંદ્રજી મહારાજ યતિવર્ય એમનું જ્ઞાન કેટલું અગાધ હશે એ આપણે આના પરથી કલ્પના કરી શકીએ છીએ કે મોહનલાલજી મહારાજને એમણે જે રીતે તૈયાર કર્યા એકલ પંડે, સિંગલ હેન્ડેડલી, એ કમાલ લાગે. શું ન ભણાવ્યું એ પ્રશ્ન છે. અને આમ કરતાં કરતાં બાળ મોહનની ઉંમર હવે 16 વર્ષની થઈ. 7 વર્ષથી એ ફક્ત ભણી રહ્યા છે અને યતિજીની નિશ્રાની અંદરમાં આચાર સંપન્ન એવી એક દિશા એને પ્રાપ્ત કરવાના સપના જોઈ રહ્યા છે. પણ બંનેનું કોમ્બિનેશન એક્સ્ટ્રીમલી સુપર હતું. ઈશ્વર જાણે વૂઠ્યા હતા આ બધા ઉપર એવું લાગે. એક લેવાના ચાહક અને બીજા આપવાના ચાહક. રાજી ખુશીનો સોદો, સમજણની સાધના. પણ હવે આ મોહનની ઉત્સુકતા એ દબાઈ એ લેવલની ન રહી. અને એ સ્પષ્ટપણે સાહેબને રૂપચંદ્રજી મહારાજને પૂછતા થયા કે ગુરુદેવ, શું હજી પણ મને તમારા ભેગો નહીં લો? તમારા ભેગો આવી શકું એવી યોગ્યતા શું હજી પણ મારામાં નથી આવી સાહેબ? અને ત્યારે રૂપચંદ્રજી મહારાજ એમ કહેતા કે ના મોહન, હવે ઢીલ નથી કરવાની, પણ તું એક વાત જાણતો જ નથી. અને મોહન વિચારે છે કે એવી કઈ વાત છે જે હું જાણતો નથી? અને હું નથી જાણતો તો વાંધો નહીં, મારા ગુરુ મહારાજ મને કેમ જણાવતા નથી? પણ ગુરુ મહારાજને એવું પૂછાય કેવી રીતે કે સાહેબ તમે કઈ વાત કરી રહ્યા છો? એટલે અહીંયા મોહન વિનયપૂર્વક મૌન રહે છે. અને ત્યારે ગુરુ મહારાજ એને કહે છે, રૂપચંદ્રજી મહારાજ, કે તારે યતિ દીક્ષા જ લેવી છે ને? તો કે જી સાહેબ. તો તને એક વસ્તુ કહું કે તને યતિ દીક્ષા આપવાનું કામ મારું નથી. અને હવે મોહનને આઘાત પણ છે અને સાથે સાથે આશ્ચર્ય પણ એટલું છે કે આ ગૂઢ વાત મને તો સમજાતી જ નથી. જો તમારું કામ નથી તો તમે મને સાથે લીધો કેમ? અને આટલા વર્ષથી સાથે રાખ્યો છે તો તમારું કામ કેમ નથી? તમે પોતે પણ યતિરાજ છો, તો તમે કેમ મને ન દીક્ષા આપી શકો? પણ આ બધું મનમાં ચાલે છે. મોઢેથી બોલવા જેટલો અવિનય એ મોહનલાલજી એ સમયમાં પણ નહોતો એમનામાં. અને ત્યારે રૂપચંદ્રજી મહારાજ પોતે સ્પષ્ટતા કરે છે સમય જતાં કે મોહન, અકળા નહીં. યતિ દીક્ષા તો પૂજ્ય આચાર્ય ભગવંતો જ આપી શકે,
અને એટલે હું એ આવા આચાર્ય ભગવંતની પ્રતીક્ષામાં છું. અને એક દિવસની વાત, રૂપચંદ્રજી મહારાજને સમાચાર મળ્યા કે આચાર્ય શ્રી મહેન્દ્ર સુરીજી મહારાજ માળવામાં ઇન્દોરમાં બિરાજે છે. અને એ आचार्य महाराजનો रूपचंद्र जी महाराज पर पत्र આવ્યો कि मैं अभी इंदौर में स्थित हूँ और कुछ दिनों बाद मक्षी जी यात्रा जाने की भावना है. संघ का आग्रह भी है, अतः चातुर्मास मक्षी जी में होगा. પત્ર વાંચી યતિરાજે નક્કી કર્યું કે હવે મારે આ મોહનને આચાર્ય ભગવંત પાસે મોકલાવી દેવો છે અને મક્ષીજી તીર્થમાં પૂજ્ય આચાર્ય ભગવંતના હાથે યતિપદ અપાવવું છે. આ સંયોગને એમણે વધાવી લીધો. ઢળતી સાંજે મોહનને બોલાવ્યા અને બોલાવીને બધી વાત કરી કે જો આપણે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ સ્વપ્ન હવે સાકાર થવાની દિશામાં, પરિપૂર્ણ થવાની દિશામાં છે. મોહન શું વિચાર કરે છે, આખી વાત જણાવે છે અને ત્યારબાદ પૂછે છે કે હવે તું શું વિચાર કરે છે. અને ત્યારે મોહન કહે છે કે કંઈ નહીં ગુરુદેવ, ઇન્દોર જવા માટે આપની આજ્ઞાની રાહ જોઉં છું. અને ગુરુ ભગવંતે એમને આજ્ઞા ફરમાવી. વર્ષોનો જે દિશાનો એક યોગ ઊભો કરવા માટે આ મોહનનું મન થનગની રહ્યું હતું, એ દિશા અને એ સંયોગ બસ હવે હાથ વેતમાં લાગ્યો. અને તરત જ નવકાર મંત્રનું સ્મરણ કરી ગુરુદેવને નમસ્કાર કરી શુભ મુહૂર્તે પ્રયાણ થયું અને મોહન ઇન્દોર આવ્યા. આ બાજુ રૂપચંદ્રજી મહારાજે ઓલરેડી આચાર્ય ભગવંતને જણાવી દીધું હતું કે આવી રીતે યુવાનને મોકલું છું અને સાહેબ આપે એને યતિ દીક્ષા આપવાની છે. અને એટલે સાહેબ પણ તૈયાર હતા. મોહન અને સાહેબ બંનેનું મિલન થયું. સંસાર ત્યાગ કરવાની તાલાવેલી એ જબરદસ્ત એના મુખ ઉપર જોઈ, એના આચરણમાં જોઈ, એની વિચારધારામાં જોઈ અને એટલે આચાર્ય ભગવંત પણ કન્વિન્સ હતા. રૂપચંદ્રજી મહારાજ આવો શિષ્ય મેળવી શકે છે એનો આનંદ એમને હતો, એ પ્રમોદ ભાવ હતો. અને ત્યારે મહેન્દ્રસુરી મહારાજ એમણે યતિ દીક્ષા આપવા માટેનું સ્થળ નક્કી કર્યું, મક્ષીજી. મક્ષીજી પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં એ મંગલ પ્રસંગ ઉજવવા માટેની બધી જ તૈયારી કરવા માટે આચાર્ય ભગવંત વિહાર કરીને મક્ષીજી પધાર્યા અને આપણા ચરિત્ર નાયક એમની દીક્ષા એનો પ્રસંગ ત્યાં શરૂ કરવાની તૈયારીઓ થઈ. કેટલાય વર્ષોની આ એક એમની ધારા. કેટલીય વાર પોતાના ગુરુને આ બાબતમાં એમણે કમ્પ્લેન કરી છે કે ભાઈ મને તમે કેમ દીક્ષા નથી આપતા. અને આ બધી જ કમ્પ્લેનનો અત્યારે છેવાડો આવવાની આ મુહૂર્તની, શુભ મુહૂર્તની ધારા. 5 મ ભેગા થયા. નંબર 1 મક્ષીજી તીર્થ, નંબર 2 મહેન્દ્રસુરી મહારાજ, નંબર 3 મોહન, નંબર 4 માગસર મહિનો અને નંબર 5 મોહનના મનનો મનોભાવ. આ 5 મ એ ભેગા થઈ અને યતિ ધર્મની દીક્ષા એનો એક સરસ મજાનો યોગ એમના જીવનમાં ઊભું કરાવ્યું. અને જન્મથી બ્રહ્મચારી, નિર્મળ, કોમળ હૃદયી એવા આ બાળ મોહનને ગુરુ ભગવંત તરફથી યતિ દીક્ષા પ્રાપ્ત થઈ અને મોહન હવે સંસારી મટી અને યતિ વેશમાં બદલાઈ ગયા. યતિ શ્રી મોહનલાલજી આ નામથી એ ઓળખાવા લાગ્યા. એ શુભ વર્ષ વિક્રમ સંવત 1903 કે જ્યારે આ દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવ્યો અને આ પ્રસંગે એ જમાનામાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન, બનારસ, મુંબઈ, નાગપુર વગેરે અનેક સ્થળોથી ગૃહસ્થો આવ્યા અને એમણે આ દીક્ષાનો લાભો લીધો. એવું કહેવાય છે કે એ દીક્ષાની અંદરમાં કેટલા વ્યક્તિઓ જમ્યા એનો હિસાબ ક્યાંય મળતો નથી, પણ એવા ઉલ્લેખો આવે છે કે આ દીક્ષાની અંદરમાં કમસે કમ 10,000 માણસો મક્ષીજીના ચોગાનમાં ભેગા થયા હતા, જે સમાતા ન હતા. અને મોહનલાલજી મહારાજના ઇતિહાસમાં આવું લખવામાં આવ્યું કે એ સમયે મક્ષીજીની ગલીએ ગલીમાં લોકો ઊભા રહી અને મોહનલાલજી, યતિશ્રી મોહનલાલજીના દર્શન થાય દીક્ષા પછીના, એ માટે રાહ જોતા હતા. એ સમયની યતિ દીક્ષા એટલે બહુ અલગ ઘટના. આપણને અત્યારે દીક્ષા જીવન ખ્યાલમાં છે એટલે એક નિસ્પૃહ
મહાપુરુષ સંવિઘ્ન મહાપુરુષો એ જોવાથી આપણે ટેવાયેલા છે. પણ યતિ દીક્ષાઓ આવી નહીં. યતિપણું એટલે એ જમાનામાં એક અત્યંત વૃદ્ધિ અને સમૃદ્ધિનું જબરદસ્ત મોટું કેન્દ્ર. ખરા અર્થની અંદરમાં મહારાજા, એટલો બધો વૈભવ, એટલી બધી રિદ્ધિ સમૃદ્ધિ પોતાની પાસે, કારણ કે ત્યારે યતિ પરંપરાની અંદરમાં ધન પોતાની પાસે રખાતું અને એટલો મોટો ધન વૈભવ લઈને બેઠા હોય કે કદાચ કોઈ રજવાડું એ આખું ને આખું કોઈ રાજા એ એમની સામે વામણો લાગે. અને એમાં પણ રૂપચંદ્રજી મહારાજ, મહેન્દ્રસુરીજી મહારાજ, આવા બધા યતિ પુરુષો કે જે એ સમયના સંપૂર્ણપણે બહુમાનના કેન્દ્ર હતા, એમના સાનિધ્યમાં આવેલા આ મોહનલાલજી મહારાજ યતિ બન્યા. અને યતિ બન્યા પછી ફરી પાછી દીક્ષા થઈ અને ફરી પાછા રૂપચંદ્રજી મહારાજ પાસે પધાર્યા. અને રૂપચંદ્રજી મહારાજ પાસે ભણતા ભણતા, એમની શુશ્રૂષા કરતાં કરતાં જે યતિપણાને પામવા માટે વર્ષો સુધી ઝંખના કરી, એ જ યતિપણાને હવે એમાંથી મુક્ત થવા માટે એમના વર્ષોની ઝંખના થઈ. પણ આ યતિપણામાંથી મુક્ત થવા માટેનું આલંબન કોણ આપે? કયા બેઝ ઉપર એમને આ યતિપણું છોડવાનો ભાવ થયો અને કયા બેઝ ઉપર એમણે યતિપણું છોડ્યું? આ બધી એટલી રસપ્રદ વાતો છે. પણ આ સમજવા જેવી એટલા માટે છે કે આ એ જમાનાની વાત છે જ્યારે ઝઝૂમવું એ સૌથી મહત્વનું હતું. પેલા યતિપણા માટે ઝઝૂમ્યા, એ પછી સંવિઘ્નપણા માટે ઝઝૂમ્યા, અને એ પછીથી સતત જીવનની અંદરમાં સમાજની બદીઓ સામે અને ક્રિયાના ઉદ્ધાર કરવા માટે ઝઝૂમ્યા. આવા સતત પરાક્રમી અને યોદ્ધા એવા મોહનલાલજી મહારાજના જીવનના બીજા અનેક પ્રસંગોને આવતીકાલે ફરીથી માણીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.